સુરતમાં રામનવમી નિમિત્તે રાષ્ટ્રીય મહિલા પરિષદ દ્વારા ભવ્ય પાલખી યાત્રાનું આયોજન। સુરત શહેરમાં ભગવાન શ્રીરામના જન્મોત્સવ રામનવમી નિમિત્તે રાષ્ટ્રીય મહિલા પરિષદ દ્વારા ભવ્ય પાલખી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ધાર્મિક યાત્રા પાલનપુર પાટિયા સ્થિત દ્વારકાધીશ સોસાયટીથી પ્રારંભ થઈ હતી અને ગોરાટ શ્રી હનુમાનજી મંદિર ખાતે સમાપ્ત થઈ હતી। પાલખી યાત્રાની શરૂઆત શ્રીરામ સ્તુતિ સાથે કરવામાં આવી હતી, જેના કારણે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। આ યાત્રામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને શ્રીરામના જયઘોષોથી વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો। કાર્યક્રમ દરમિયાન આમંત્રિત મહેમાનોનું સન્માન કરવામાં આવ્યું હતું અને તેઓ દ્વારા આશીર્વચન આપવામાં આવ્યા હતા। ખાસ કરીને નાના બાળકોને શ્રીરામ પરિવારની વેશભૂષામાં સજાવીને યાત્રામાં જોડવામાં આવ્યા હતા, જે સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા। બાળકો માટે ખાસ બગ્ગીની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી। આ ઉપરાંત તમામ ભક્તો માટે મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી। સમગ્ર કાર્યક્રમ ભક્તિ, શ્રદ્ધા અને એકતાનું સુંદર પ્રતિબિંબ રહ્યો હતો। રિપોર્ટર નૈતિક રેશમવાળા, સુરત। મારું નામ ડિમ્પલ પટેલ। ડિમ્પલબેન કઈ સંસ્થા સાથે જોડાયેલા છો અને શું કામ કરો છો? મારી પોતાની સંસ્થા છે લોકરક્ષક હિન્દ ચેરિટેબલ ટ્રસ્ટ। હું વગર મા બાપના દીકરાઓના સમૂહ લગ્ન કરાવું છું અને જેની પરિસ્થિતિ ખરાબ હોય એને હું છે તે અનાજની કીટ, વિધવા સહાય અને જે છોકરાઓના મમ્મી પપ્પા નથી એની ફી ભરું છું અને જેને દવાખાનાની જરૂર હોય સખત એના માટે હું સ્થળ ઉપર ઊભી છું। આજે શું કાર્યક્રમ રાખવામાં આવ્યો? રામ જન્મદિન રામનવમીની યાત્રા, શોભાયાત્રા કાઢી હતી અમે પાલનપુર પાટિયા ગણપતિ મંદિર પાસેથી અને ગોરાટ મંદિર સુધી અમે લઈને આવ્યા છે। કેટલાક ભાવિ ભક્તો જોડાયેલા? અમારા ગોપી મહિલા મંદિર વાળા એ ત્યાં વરાછાથી અહીંયા સેવા માટે સ્પેશિયલ આવ્યા છે, નિસ્વાર્થ ભાવે। શું કહેશો આજના દિવસ પાવન દિવસે શું કહેશો? બસ રામ ભગવાનના જન્મ માટે અમે બધા સૌ ભેગા મળી અને પાલખી યાત્રા કાઢી અને બધાનો સાથ સહકાર અને સપોર્ટ સારો મળ્યો। એમાં અલકાબેનનો અમને સપોર્ટ સારો મળ્યો છે અને અલકાબેનને અમે ખૂબ ખૂબ ધન્યવાદ કરીએ છીએ। મારું નામ શિવાની પંચાલ છે। હું વોર્ડ 11 માં પ્રમુખ છું। શું કાર્યક્રમ રાખ્યો રામ જન્મભૂમિ? અહીંયા રામ જન્મભૂમિ આજે શ્રી ગણેશ મંદિર છે પાલનપુર પાટિયાથી, ત્યાંથી ગણેશ આપણે હનુમાન ગોરાટ 4 રસ્તા સુધી અહીં એમની ભવ્ય રથયાત્રા નીકળી હતી। એમાં અમે લોકો આજે ખૂબ સરસ આયોજન કર્યું છે। કેટલી બહેનો જોડાયેલી હતી અને બાળકો જોડાયેલા? એમાં નાના નાના બાળકો આજે સરસ રંગભૂષામાં રામ, લક્ષ્મણ, જાનકી અને હનુમાનજી બન્યા છે। કેટલા ભાવિ ભક્તો જોડાયેલા? ખૂબ ભાવિ ભક્તો છે અહીંયા, બધા ભજન કીર્તન માટે બધા બેસેલા બહેનો પણ છે અને ખૂબ સરસ રામધૂન ચાલી, એ લોકોએ રામ જન્મ ઉત્સવ બી કર્યો, ખૂબ આનંદનો માહોલ રહ્યો। મારું નામ નિમિષા પરમાર છે। આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ એમાં મહિલા પરિષદ છે, એમાં હું પશ્ચિમ વિધાનસભામાં મહિલા અધ્યક્ષ છું। કઈ જગ્યા પર શું કાર્યક્રમ રાખવામાં? દ્વારકાધીશ સોસાયટી પાલનપુર પાટિયા ગણપતિ દાદાના મંદિર પાસે રામજી પાલખી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। ક્યાંથી યાત્રાનો પ્રારંભ છે, ક્યાં પૂર્ણાહુતિ? પાલનપુર પાટિયા પર દ્વારકાધીશ સોસાયટી છે, ત્યાંથી રામજીની પાલખી યાત્રા, શોભાયાત્રા નીકળી છે અને ગોરાટ મંદિર પર આની પૂર્ણાહુતિ છે। કેટલા ભાવિ ભક્તો જોડાયા? આની અંદર 200 થી 250 મહિલા ભાઈઓ અને બાળકો નાના જોડાયા છે અમારી સાથે। શું ઉદ્દેશ, શું સંદેશો આપશો? અમારો ઉદ્દેશ સંદેશો એટલો જ છે કે સનાતન ધર્મના જે ભક્તો છે અને જે ધાર્મિક એ છે અમારી સંસ્કૃતિ, એને જાળવી રાખવા માટે અમે લોકોએ આ આયોજન કરેલું છે।